દુઃખ પણ જે દોડીમાં દુઃખ પણ જે દોડી તું પડી સમારી તને વિનવો હાથ જો થોડે લે એક આસરો તમારો એક આસરો તમારો નો દેતી માં જાકારો જો થોડે લે ખરેખર મિત્રો ઘડી દો ઘડીનો મજમા હવે તો ઘડી દો ઘડીનો મજમા છે ઘડી દો ઘડીનો મહેમાન છે જે સમયની જે અવસરની અવસ્થિત કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હતા આજે સમય આવ્યો તો ધીરે 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 ભલામાં ગોવ ગઈ અને થોડી ગોવ ગઈ અને થોડી મારા બાપ ભીખા મેઘડા આ જગ્યામાંથી આજે બાર વર્ષના વાણા વીતી ગયા મિત્રો કહેવતમાં કીધું છે ને કુંજડી ચડી કારા વાદળી બસલા દરિયાની ગઈ પણ લીધી જેને વધેલી વાટી હાથ ખારા હાથ મીઠા ચૌદ રત્નાકર વળગી જેમ કુંજડી વધેસી બની જાય 108 9 માસ થાય વધેલી માલિકા કુંજડી આયા બેટની માલિબાઈના પહોડા માં 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 જગતા હોય એ મિત્રો આજે અમારે નરસિંહ બાબાની વસ્તી 11 12 વર્ષના વાણા વીતા ઘણી વખત કહું છું કે આપણો દેવી સમાજ છે ને ભાઈ બધું દુઃખ સહન કરી શકે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 12 વર્ષ દેવીના દર્શન ન થયા હોય અંદર કાળજા બોલવાતા હોય કોઈ બાપના દીકરા દેવીને મુઠ્ઠી જાહેર દેતા હોય મારી નાયતની દેવી ગમતી હોય અમારા બાપ નરસિંહના ભોળા
બાર બાર વર્ષથી દેવીને કહેતા હતા કે મારી કેદી તને દયા આવશે, કેદી તને ખુજડી ઘણી વાર આંકડો આવશે. પણ મિત્રો 10-12 વર્ષના માણા વીતા હોય, દેવીના દર્શનનો થયા હોય, આવા કોઈ પહોળા હોય ને, જગત બધી હરખી નથી, દુનિયા હાથું હારું બોલવા વાળા નથી ભાઈ. અત્યારે હોખી ઓસા દોખી જાજા છે. કોક સાના ખૂણે મેણાઈ મારતા હોય. ભલા માણા 12 વર્ષના માણા વીતી ગયા, તમારા ભાગલે તમારા કર્મે ક્યાં દેવી છે? તો તમારા ભાગલે તમારી દેવી હોય તો કોક દી તમારી ખબરે ન આવે. મારી ના આ મેણું આજ 12 વર્ષથી પેલી સબરી ઘોડે રાહ જોઈને બેઠા હતા. અરે ના સબરી ઘોડે રાહ જોઈને સબરી ઘોડે રાહ જોઈ મારા બાપ એ નરસિંહની દી મારો રામ અમારી ઝૂંપડીએ ભૂલો પડશી, કોક દી મારી ઝૂંપડીએ આવશી, એની પાયે હખદખની વાત કરશી, એની પાયે હખદખની વાત. દેવી આવે ને અખદખ ની વાત તો એની પાસે થાય. અત્યારે અમારે ભાઈ સાગર મને વાત કરતો મને કે ભાઈ 12 વર્ષના વાણા વીતી ગયા. અમારે જે નરસિંહ બાપા હતા એને 5 દીકરા હતા, પણ એમાં અત્યારે તો બે ભાઈના પહોળા 5 હતા ને, એમાં 4 તો એના માર્ગી વ્યાઈ ગયા. એક તો હજી હમણાં થાય ને ખબર છે, અમારે રવજી ફુવા, અમારે ફુવા થાય, અમારે ભાઈજી પણ વાત કરતો મને ભાઈ છેલ્લે 2-2.5 મહિના ખાટલે પડ્યા હતા ને, હરી ફરી કોઈ બોલાવા આવે, કોઈ ભાઈઓ આવે, એને ભાવના તો એક જ હતી, એને તલપના એક જ હતી. કોઈ જઈએ ને કે બાબા ઈચ્છા ના કરે, હદાઈને હાલમાં એમ સમજાવે ભાઈ, ભાઈ છેલ્લી ઈચ્છા શું હોય? મારી ઈચ્છા તો ઈ છે, મારે મારી દેવીના દર્શન કરવા, છેલ્લા સુવાસે દેવીને યાદ કરી મારા બાપા મારી મનની મનમાં રહી ગઈ, મનમાં રહી ગઈ. કેવડો ભાવ છે ભાઈ,
છેલ્લે પહોળા જોઈને બોલે બાબા પગે લાગ્યું છે હા હા નહીં થાય દેવીનો ભાવ એનો ભાવ વિશે તો કોક દી પૂરો કરશે હરિનાય કોક દિવસ સીનો ભાવ પૂરો પણ ભાઈ આજે 9 વાગ્યા કાશલીની માલિકા કણુકો લઈ મારા બાપ ભીખા કલાની દેવી મારા બાપ મેઘડીની દેવી અહીં આવી જશે જા જા હરખે જા જા ભાવે તને જમાડવા જાય તને કે દેવા પણ મળે અંધાઈ સુખિયા નથી આમાં જો બાપ ભીખા કલાની દેવી બાપ આવસતી માં દુઃખ પડ્યું એ આવસતી કેને કી કારણ માયાનું દુઃખ હોય કોક પાસે હાથ લાંબો થાય રોટલાની ભૂખ હોય તો કોક રોટલાના બેટકા હાટુ કોક જગતભાઈ હાથ લાંબો થાય મળે આવસતી માં મેણું પડ્યું હોયતું પડી તને ક્યાં ખબર નથી તને ક્યાં ખબર નથી મળે રવજીલાના સાર પહોળાડીએ ને કારણ કે આ સમયે મોહનભાઈ એને નો કહી તો કઈ કીધી અમારે સૌથી નાના અમારે અરવિંદભાઈ हमने बोले घरे लई गए बोले कि भाई कांक मेरी दीवी ने कहियो ए हमारी गरीब दीवी मेरी दीवी है मन वो सियारो राइको पहुड़ा आ अरविंदिया लो सियारो बड़े 100 દીકરીઓનો ઘેરો આ દુખર્યું ને મારી માળાના કાળજા વલોવી નાખે હું તો ઈ કહું છું મારી મનખાને દુઃખ થાય છે તને કેમ દુઃખ થાતું નથી આ વસતીનું રાહુડું તને કેમ કે થાતું નથી આજ 12 વર્ષે ખાવા ઉતરી હો અને આ શોકની મારી પાસે કદાચ આવા પહોળા રોતા હોય આખું ગાડી ન જોને આખું ગાડી જોને મારા બાપ ને ધરાવી દીધી રોતી હોય અને મારી તું જમતી હો આજે ગરીબની મુઠ્ઠી જાહેર જમવા આવી છો અને મારી આ સમય કદાચ પહોળા રોતા હોય તો તમારા કરમ પાત્ર પણ લેખમાં જો મેઘ મારે તો મારા બાપ મેઘડી દીધી મારે નરસિંહની વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો નહીં હોશિયાર રાખું મારી વસ્તી ને નહીં હોશિયાર રાખું
સમય જો તને દયા ન આવે તો તને દયા આવી હતી આ વસ્તીનો કણુકો ખાસ ને મારી આંખો ખોલીને કાજે આંખો બંધ કરીને આપજો કોડિયા નો ઉતાર આજ બધા જગ્યા માથે આ પહોળા આહુડા પાડતા હોય અને મારા બાપ મેઘડાની દેવી મારા બાપ કડવાની દેવી મારા બાપ ભીખા કલાની દેવી મારી નાઈક રેવા દિયો મારી વસ્તી પણ મેઘડાની દેવીને શું સુપોરા બારો અને કદાચ આ સમયે મારી વસ્તીનો કણુકો ખાવા ઉતરી સૌ પણ એક બીજો મારી વસ્તીને તો દાંત ન કઢાડી દઉં અને કદાચ મારી વસ્તીની મારી પર દુઃખ પડ્યું હોય અને મારી વસ્તીને તો મેળા ન ભાંગી દઉં ને તેથી મને મેઘડાની દેવીને મને ભીખા કલાની દેવીને કોઈ અમને એવું લાગે છે કે દુબરાને જોઈ તું એવડું ફરી જશે દુખિયાને જોઈ અને તું એવડું ફરી ગઈ ને આ સમયે મારા બાપ મેઘડાની દેવી તને આવા ટકોરા મારી અને તારી વસ્તી કદાચ કલાવર કરતી હોય અવડું ફરી જને યુપી રહી ગઈ આખું વિસી જને યુપી આમાં હવે કોઈ પાકડી વાળો નથી આમ જો આ લાઈવરા તેતરા વાળો ઘેરો છે લાઈવરા તેતરા વાળો ઘેરો મને નાનજીડે મારો મોહનિયા મારા ભરતિયા મારી નરસિંહની વસ્તીને કહેજે આ સમય હોશિયાર આહુડા નો પડે બેટા અને આ સમય મારી નાક ટકોરા મારે છે ને મને ગડા હાથી યા દેવી દેવ બહુ મને કા કલાળી બહુ અરે क्या कोई से हमारा बाप ने घड़ाई एक फेरे आहुड़ा तो लोज एक फेरे वस्ती ने राजी तो कहे तारी वस्ती जाने जाने वने वने रखड़े ए जगत भाई आहुड़ा पाड़े हूँ तो ई कहूं छू भाई एला कड़ विना नु जगत में क्यांय पड़े नहीं दया आवे ने तो कड़नी दीवी ने दया आवे जगत ने नो आवे अरे रीलिया एक कदम मन मेघडानी देवीने बेटा हासो रुदियो बतावी दे અને કદાચ અક્ષર તારો હાસો રૂપિયો ભાડી અને બેટા જો તારા આહુડા નો લૂસી દઉં અને બેટા જો વાંગી મેળા જો ભાગી અને બેટા જો દીકરા જેવા દાન નો દઉં એની મને મેઘડાની દેવી અરે આ સમયે રોવે છે આમ જો દુઃખની વાતો તારી અને કદાચ આ વસ્તી તને પંજોત કરતી હોય મારા બાપ ભીખા કલરની દેવી મારા બાપ મેઘડાની દેવી રોતા રાખ માં વસતી ને રોવલા અરે
બાપ વિનાના નોતાના બસલા એને ઓર તો ઈ થાય છે મળે અમારે રવજી બાબા બેઠા હતા ત્યાં લગી આ દીકરા હાટું થઈ મારા બાપ ને એકલે દી ભાઈ એ રોઈ રોઈ ગયો છે ઈ તારી પાયા રોઈ રોઈ મેરી દીદી અરે એ કોક એવા જાનારા આંખમાં હોય એના જીવડા હોય ને એ એનું તો આંભર મારા બાપ એકલે ની દીવી મારા બાપ ભૂખા કલાની દીવી અમુક દુઃખ એવા હોય ને ભૈયાની માલિકા હંસરાઈ થઈ જાય આ જગ્યા માથે એવા એવા અમુક હૈયાની માલિકા દુઃખ હંસરીને વસ્તુ છે આવા સમયે યાદ આવે ભાઈ નાનજીરો આ જગ્યા માથે બેઠો છે ને કઠું હૈયું કરી ભલામણા એનું હૈયું દીવી જાણે છે મારા બાપ દીવી જાણે બાપ માટે મોટા મોટું દુઃખ ક્યું હોય બાપ બેઠા એનો દીકરો ભલામણા બાપ ને દીકરાના મણા જોવા પડે ને મોહનભાઈ આને તો બીજું દુઃખ એના માટે કાંઈ નહીં સાગર મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે રવજી બાબાના 4 દીકરા નાનજી બાબાના એમ કે ભાઈ 2 ભાઈ હતા પણ એક ભાઈ અમારે મુકેશભાઈ હજી પણ 4 વર્ષ થયા આ પહોળા આ માળો મેલી ભલામણા એક જ દીકરો તો દીકરી તો પેટની મારી ભાઈ એને કઈ મોઢું નથી તો જીના જીના બસલા મેલી જેના માવતર ગયા હોય એને ખબર હોય પ્રવીણભાઈ કવિએ કીધું છે અરે કામ હોય हमने जुरणाમાં અમને ખાલી અમારે મુકેશભાઈ નામ લીધું કાયદેભાઈ 2002 નું હતી ને રમતા રમતા આવા સમયે કોઈ ભાઈનો ભાઈ ગયો કોઈ બેનનો ભાઈ ગયો કારણ કે હજી જવાનું એનું ટાણું નતું અમારે રવજી બાબુ ઠીક એની ઉંમર હતી પણ જે અમારે મુકેશભાઈ આ માળો મેલી જે વિદાય લીધી આ લાલી વિલાને આઈ દુઃખ એનું કાળજું મોતરે એનો ભાઈ હોય એને થાતો મળી મારી નામ લખમણી આ જોડી
કારણ મળી સિયાલી મળી સુને સિયાલી રામ લખમણની જોડી ભાઈને દુઃખ હોય ને તો ભાઈને કીએ કદાચ છે ને એવો ભાઈ હોય ને તો કદાચ અંતરના દુઃખ કીધું છે ને સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માં અને બા પગદીક વન વગડે રણ વગડે ઘા પડે ને બાપ નો દીકરો કદાચ ભાઈ હોય ને તો એ સાંભળે કે અહીંયા મારો ભાઈ હોય ને મારા આડો અને મને એક દીકરી અને એક દીકરો ત્રણ 5 વર્ષના હાથ તારે કદાચની માં લઈ મોહારની માલિકા નવાજ છે તો દીકરીને મારી નાયકની દીકરી પણ ટાણે સાંભળે એ ઘડીક પેલા કીધું ને કે દુઃખ જેને જોયા છે ને અને જેના માથે પડ્યા છે ને એને ખબર છે બાકી પાટાનો બાંધનારો એને પીડા પાયની ખબર ન હોય અને બાપ મેઘડાની દીવી દુઃખ દેખાડતી ને આવા દુઃખ દેખાડતી નહીં જેનો બાપ બેઠો હોય ના બેઠી હોય માવતર હોય ને કદાચ હારો તહેવાર આવે ને તો માવતર આમ તો એના પહોળા હાટું હારા લુગડા લઈ આવે હારો ભાગ લઈ આવે હારું ખાવાનું લઈ આવે પણ કોઈ પગુડાનો બાપ યોગ્ય હોય ને હારા ટાણે ત્યાં ઘરના ખુલામાં બેઠા ત્યાં રોયલિયા મેરી દીવી અરે એવા મસલા ને રોવડાવતી નહીં મારા બાપ મેઘરાની દીવી એવા મસલા ને રોવડાવતી અંતરની વેદના છે દુઃખ છે કવિએ કીધું છે ને ડોલે ઓલા વનના જાળવા અંતરની વેદના હું તો એમ કહું છું ભાઈ અત્યારે એનો જે જીવડો હોય છે એનો આત્મા આવી છે એ મારા બાપ મેઘડાની દેવીને ભલામણ તમે અત્યારે બેઠા છો દેવીને ભલામણ કરો છો એવું નથી પણ અમારે મુકેશભાઈ નો આત્માઈ નો જીવડો મારા બાપ ભીખા કલાની દેવીને કે છે અરે મારા પહોળા રહ્યા મારા પહોળા તને હોપી ગયો છે મારી તો વિધાતાના ઘરેથી આવી ગઈ પણ મારી મારા પાઈકો વિનાના મારા લાઈવના તેતર વાળા મારા ઘેરો રહ્યો મારા જીના બસલા રહ્યા ને એને નો તારા
કદાચ દેવી કેતી છે બેટા એ બાપ મેલી લીયો જાય જગત મેલી લીયો જાય મેઘડાની દેવી ભીખા કલાની દેવી નો જાવ બેટા અને મારા પહોળા કદાચ છે દુનિયાના હરે હોય ને કદાચ જગત એની ખબર લઈએ કે ન લઈએ પણ બેટા જો પોરે પોરે બધી વસ્તીની જો ખબરું લેવા ન જાવ અને મારા પહોળાવની જો પોરે પોરે ખબરું ન લઉં ને એ પછી મને મેઘડાની દેવી મને ખોટ લાગી જાય મારી હવે તો ધીરે ધીરે સમય જાય છે હમણાં તારે જમવાની વેળા થતી આવે છે તારો સમયો તારું સોખડીઓ આવતું જાય છે મળે મારો વિખાવા દીધી નહીં રાખનો મારો રે આજ બાર વરે ખાવા ઉતરી છો વસ્તી તારી ભાઈ બંગલા નથી બાંધતી તારી ભાઈ મેળીઓ મોલાક નથી બાંધતી પણ મારી ખરેખર અમારા બાપ નરસિંહના પહોળા કાશ્મીરમાં કણક લઈને આવ્યા છે તારી ભાઈ એટલું માંગે છે મળી ઓ શિયાળા રાખતી નહીં ઓ શિયાળા રાખતી નહીં ઓ શિયાળા બેટા હમણાં મારી દર્શનની વસ્તી છે હું ભીખા કલાની દેવી મેઘડાની દેવી એટલું કહું છું કે બેટા મારા બની રહી છે અને મારી મેઘડાની દેવીની ઓળખાણ રાખજો અને કદાચ મારા સીધેલા કેડે હાઈલા આવો અને બેટા જુગ જાય જુગનો પાયો જાય આજ કદાચ આ જગ્યા માથા કોઈના કામસિયાની મહેમાની માણી અને બેટા કદાચ મારી વસ્તીના જો મનના માપલા જો પૂરા ન કરતી જાવ અને મારી વસ્તીનો કણુકો ખાઈ જો સંદર્ભે લેખ ન લખી દઉં અને મારી વસ્તીની જો ભૂખ ન ભાગી દઉં હમણે એક છોડવો હોશિયારો છે સો દીકરીનો ઘેરો મારા બાપ એકલાની દેવી ઢાંક લે મારા બાપ રવજીડાના સાર ને એમાં આમ તો એક દુખીઓ રોતો હોય મારી અમે માણાને નથી સારું લાગતું મારા બાપ મેઘડાની દેવી મારા બાપ ભીખા કલાની દેવી
હમણે તું મારો વાલો તું મારો ગરીબ નો મારો ધણી મારો ગરીબ નો મારા બાપા આ પેઢીનો એ મલાજો આ પેઢીનો મલાજો તારા હાથમાં મારા બાપ અરે એ વાલા હતા ઈ તો વધે ગયા ડાયાના દુકાર પડ્યા અમારા બાપ રાણાની વસ્તી હવે તો આમ જો નો આવ્યા પહોંચાડી છે તને કેમ મનાવવી તને કેમ સમજાવવી અમને કાંઈ ખબર પડે નહીં કાંઈ ખબર પડે પણ ભાઈ પેલા ભાવ અવસ્થામાં મોરીએ ભાઈ અમારા નરસિંહ બાબા પહોળાવને ખબર નહીં શું કામ એલા માણાના કરમ જુદા છે દીવી તો આપણી એક જ છે મારા મોહનીય મારા લીલિયા મારી વસતી નો ભાવ મને મેઘડાની દીધી ને મને વાલો બેટા મારી રાણાની વસ્તી નો એક દીધી જાઉં છું મને કવા બોલી મને કવાની કાકરી મેઘડાની દીવી ને મને કડવાની દીવી ને બતાવશો મારા પહોળા એક માળાના મોતીડા રીએ અને મને મેઘડાની દીવી હામો તાર રાખે બેટા મારી નાય છું મને ટપોરા મારો સમજ મેઘડાની દીવી માળાને મેળો નથી બનાતું હું તો મેઘડાની દીવી સમજ મારી વસતી છે મને ઓળખી લ્યો મને કડવેલી અરે રાજકોટના દવાખાનામાં લીધો દવાખાનામાંથી પીડ્યો હતો અહીંયા અમારા બાપ રાણીની વસ્તી આ વસ્તી રોઈ થયો રેવા દે અરે એ આ તો બાળો છે આમ જો ભોરું જાળવું છે મારા દીકરે તારો ભોરો ભાવ જોઈ અને મેં મેઘડાની દીવી બેટા તારું બાવડું ચાલ્યું છે અને કદાચ જો શરીર ધાર લગી જો ઊભી રહો અને મારી વસ્તી કદાચ છે હાસા હૃદયથી હાથ કરે અને બેટા આ પેઢીનું જો માહિતી જવા દઉં
અને આ સમયે મારી વસ્તી મારી નાઈટ ટપોરો મારે બેટા અને મારી નાઈટ નો જો ટપોરો હું નો પડવા દઉં ને મને મેઘડેની દીવી મને ભીખા કરાની દીવી આમળે આમળે સોગળ્યું વાટ જોવડાવતી નહીં અરે આજ ગરીબનો મોગો મહેમાન બની હોય અમારા બાપ નરસિંહની વસ્તીનો કણકો ખાવા ઉતરી હોય અને આ સમય આમ જો આ છોકરી મારી પાસે પહોળા આહુડા પડે ક્યાં આવી ગઈ મારા બાપ મેઘડાની દીવી મારા બાપ ગણવાજી તારો સમય છે કેવું હોય તો કહી લે બે શબ્દ વટીને કહી લે પણ જગત ને કેવા દેતી નહીં વાતું કરાવતી નહીં જગત ને આહુડા નથી બતાવતા આહુડા પાડતો નથી આહુડા પીએ છે તમારા બાપ નીકળેલી દીવી ઓ કદી મારા ગરીબ ના બસલા હમું જોઈ ઓ કદી અરે હવે હું તને કાઈ નથી કેતો પણ મારા રાખના બસલામાંથી તને કોકની દયા આવે ને કોકદી મારા બહુડા બને સાદા રાખની કોકદી રાખની રેવા દે વસતી રે ઘણી વખત કઈ નહીં એમ દાંત કાઢતા કાઢતા કઈ નહીં અમુક દુઃખની વાત હોય શું કરે ધૂણવું સારું ન લાગે કે જાવું સારું ન લાગે ઘર બારે પગ મેળવો સારો ન લાગે પણ કેને કેવું અરે મરી દેવી તને કીધી તને દયા આવશે પણ મારી હવે હું તને કાંઈ નથી કેતો જો કોક દીક મારા રાખના પહોળા સાંભળે ને અને મારા બસલાવડા જો આહુડા દેખ લે કોક દી મેરી ઝૂંપડી યારજી કોક દી મારા બાપ ને ઘડાઈ દીવી મારા મોહનિયા બેટા તારું હયું તું મેઘડાની દીવી કડવાની દીવી બેટા હું ભીખા કરાની દીવી પાર ખુશ પણ કદાચ મારો સમય આવે અને કદાચ જો જગતના મોઢે જો તાળા ન મારી દઉં અને મારી વસ્તીનું મેણું મારી વસ્તીને મેણું છે ને એ મેણું મન મેઘડાઈ દીવી કડવાની જગત ને દયા નહીં આવ્યો કોક દીક તો આમ જો હામું જો અજા જગ્યા માંથી આમ જો જમવા ઉતરીશો ને માંડ લ્યા મન બોલ માંડ લ્યા આવ સતી ને સાલી રાખ ને મરી મારા બોલા
એનો અમર શબ્દ છે ભાઈ. જાતી જિંદગી હમણે આ મિત્રો હવે 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. આપણે આગળનું કામ પણ લેવાનું છે, કારણ કે આ તો આવો કોઈક સમય આવે તો એને કહેવાય ભાઈ પ્રકાશભાઈ, કાયમ આપણે અહીંયા ક્યાં આવી છે, કોક દી આવી રીતના ભેગા થાય અને એને ન કોઈ તો કે ને આવશે, એને તૈયાર આવશે ભાઈ, જગતને ન આવે. કોક દી ગોસ્તીના આહુડા જોયું, કોક દી મીઠી વેર નાખે ને આમ જો હાસા મોતીડા એમાંથી મળે, પણ રાહ જોવી પડે, વિશ્વાસ રાખવો પડે, તાર રાખવો પડે. પણ અત્યારે વાંધો આપણામાં છે. ધજાની પૂછડી કોઈને આપણા મન ફૂટી જાય. બોલા માણા આ તો આમ જો એ હુકાઈ ગયેલા ખોડસા હોય ને ઈ લીલા કરે ઈ યાદ પણ એક તાર એક જીવ એક મન થઈ બે જગ મારી મારતો હોય તું તારતો હોય એ રોવડાવીને મારી તોય તારા છે અને મારી દાંત કઢાડીને તોય તારા છે. તને છોડી અને જગતમાં ક્યાંય નથી જવું. અમે કદાચ રોતા હોય અને તને મારી જો સારું લાગતું હોય તો કાંઈ વાંધો નહીં, અમે રોતા રોતા વિયા જઈશું. અમે આહુડા પાડીને તને સારું લાગે ને કાંઈ વાંધો નહીં મળી, પણ હવે જગતમાં ક્યાંય નથી જવું. કોઈ દાંત કઢાડતો હોય ભલે એને રોવડાવતો હોય ભલે મારા બાપ નીકળે કે દીવી તારા સિવાય એને છોડીને ક્યાંય નથી જવું. આવો જ્યારે અટલ નિર્ણય લઈ લ્યો ને ભાઈ ને આવવું પડે ને આહુડા લૂસવા પડે. એટલે હવે સમય થઈ ગયો છે, એક ખાલી બે